પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરતી પ્રભુએ આપણને સંગત આપી એકઠા કર્યા. પ્રભુના વચનો રોજ વાંચવા, રોજ મનન કરવું ને પ્રભુના સંગતમાં રહેવું જરૂરનું છે. માણસ એ દેવના મુખમાંથી નીકળતા વચનથી, દરેક પ્રત્યેક વચનથી જીવશે, અને એટલા માટે પ્રભુના વચનને આપણે સાંભળવાનો પ્રયત્ન કરવો. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. આજના દિવસ માટે આભાર. જીવતા રાખ્યા, તમારી કૃપામાં અમને નવો દિવસ દેખાડ્યો, સંગતમાં લાવ્યા. તમારા પવિત્ર વચનો દેવ અમે વાંચવા સાંભળવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પ્રકટીકરણ છે, એને થયેલી જે ઘટનાઓ ટૂંક સમયમાં બનવાની છે, એનું અધ્યયન કરવા માટે આવ્યા છે. સાંભળનારને, મનન કરનારને કૃપા આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. પવિત્ર આત્મા મદદ કરો, દરેકને મદદ કરો. આભાર. દરેક જે જોડેલા છે ભાઈ બહેનો, દરેકને આશીર્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું. આમેન. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. ગુડ મોર્નિંગ. સગડાને સલામ. આપણે પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ, અને આ પ્રકટીકરણનું જે પુસ્તક 12મો અધ્યાય છે, એ જે ટૂંક સમયમાં ઘટનાઓ બનવાની છે એ વાત છે. આ પ્રકટીકરણ 12મો અધ્યાય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ, મરણ, સ્વર્ગમાં ગયા પછીથી લખાયો છે. એટલે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલાની ઘટના નથી, એમના જન્મ પહેલાની ઘટના નથી કે જેમાં 12મો અધ્યાય આવે છે. 12મો અધ્યાય તો ઘટના બનવાની છે એ વિશે છે, પણ ઘણા આ 12મા અધ્યાય વિશે ભૂલ કરીને એ પ્રમાણે માને છે કે આ તો સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જે છે એ તો મરિયમ છે, અને એના પગ તળે ચંદ્ર એટલે કૃપા છે. લોકો પવિત્ર આત્મા નથી પામ્યા એ લોકોની વાત કરું છું. એ લોકો એમ કહે છે કે મરિયમ ને 12 તારા છે, માથા ઉપર જે મુગટ, અને એના જે બાળક થયું એની સામે લાલ અજગર ઉભો હતો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગળી જવા માટે એ અજગર હતો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો જે નર બાળક અવતર્યો, અને એ તો લોઢાડનથી રાજ કરશે, એ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે છે એવું લોકો કહે છે. પણ અહીંયા જે આપણે ગયા દિવસોમાં જોઈ ગયા એ પ્રમાણે કે 12મો અધ્યાય જે છે એ ઘટના બનવાની છે એ વિશે છે. પ્રકટીકરણ 1લો અધ્યાય તેની 3જી કલમ, 1લી જ કલમમાં લખેલું છે કે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે, એ જે બનવાના છે એના વિશે યોહાન તને હું કહું છું, તું લખ. અને યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના મારફતે એ વાતોને લખે છે. અને આ પ્રકટીકરણનું પુસ્તક એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુસ્તક છે. એ યોહાનને થયેલું નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને થયેલું પ્રકટીકરણનું પુસ્તક, જે યોહાનને લખવા માટે પ્રેરણા પ્રભુએ આપી. આમેન. તો આ જે અહીંયા સ્ત્રી જે છે સૂર્યથી વેષ્ટિત એટલે એ ઇઝરાયલ, અને તેને 12 તારા, અને એના પગ તળે ચંદ્ર એટલે ઇઝરાયલનો જે અંતિમ ભાગ કહો, અને કહીએ કે દેવ પ્રભુના જે મંડળી છે, ખરા ઇઝરાયલી જે બને છે, જેટલા બી નવો જન્મ પામે છે એ દરેક ઇઝરાયલના લોકો કહેવાય છે. ખરા ઇઝરાયલી કહેવાય છે. ખરેખર ઇબ્રાહિમના સંતાન જ કહેવાય છે. વચનથી જન્મેલા દરેક જે છે ઇઝરાયલી. અને આ છેલ્લા સમયમાં ઇઝરાયલ જે દેશ છે એમાં ખરા ઇઝરાયલીઓ જે પેદા થવાના છે એ નર બાળકો છે, કે જે ના વિશે આપણે જોઈ ગયા કે તેઓના મુખે કે છે કે કોઈ ચુંબન નથી કર્યું, એવા લોકો જેના જે નિર્દોષ છે, અને જે સ્ત્રીઓના સંસદથી અપવિત્ર નથી થયા, જેના મોંમાં કદી કપટ માલુમ નથી પડ્યું. એટલે બોલવામાં એમના 2 મિનિંગ હોય, અથવા બોલવામાં તેઓના ઈરાદા ખરાબ ઈરાદા હોય એવું નથી. તો આ જે સ્ત્રી છે 5મી કલમમાં, આ સ્ત્રીને પ્રસવ વેદના થતી હતી, અને નર બાળક અવતર્યો, અને તે લોઢાડનથી રાજ કરશે. અને આગળ લખ્યું છે, સમય આવ્યો કે દેવની પાસે તેને દેવના સિંહાસન પર ઊંચકી લેવામાં આવ્યો. અહીંયા આ સેવા પૂરી થાય છે જોઈએ છે 5મી કલમમાં. સ્ત્રીનું જે બાળક છે, નર બાળક છે, એ અવતર્યું, અને એ લોઢાડનથી રાજ કર્યું પણ, અને એ સેવા એમની પૂરી થઈ, અને એના આકાશમાં ઊંચકી લેવામાં આવ્યું. ત્યારબાદ જે આપણે જોઈએ છે કે જે બકરો અને મેઢોની વાત જોઈએ છે, ત્યારે એ ઇઝરાયલ એક સમયે હારી જશે. 5મી કલમ. હવે આ સ્ત્રી છે એ નાસી અને અરણ્યમાં છુપાવા માટે ગઈ, અને દેવે તેના માટે, આ સ્ત્રી માટે જગા તૈયાર રાખેલી 1260 દિવસની મુદ્દત સુધી સંતાઈ રહે
એના માટે જગા તૈયાર હતી. તો આ સ્ત્રી કઈ મરિયમ નથી કે જે ભાગી ગઈ અને કોઈ જગાએ એને જગા મળી અને 1260 દિવસ એને કઈ અરણ્યમાં ભાગી ગઈ, એવું કશું નથી. પણ આ સ્ત્રી જે છે એ 12 પહેલી કલમ વાળી સ્ત્રી છે કે જેને 12 તારાનો મુગટ અને પગ તળે ચંદ્ર, અને આ જે સ્ત્રી છે જે ઇઝરાયલ છે 5મી 6ઠી કલમ. અને તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ અને દેવે તેને માટે 1260 દિવસ સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરેલું છે. માથેની સુવાર્તા 24મો અધ્યાય 12મી કલમથી વાંચીએ તો પ્રભુએ કીધું કે છેલ્લા સમયમાં જે બધી ઘટનાઓ બનવાની છે, લોકો નાસભાગ કરશે. યહૂદિયામાં હોય તેઓ કહે છે કે પહાડ પર તેઓ નાસી જાય. 17મી કલમ અગર 12મી કલમથી વાંચીએ તો અન્યાય વધી જશે, એના કારણે ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. એકને મળે બીજાને ના મળે, એકને ફાયદો થાય બીજાને ફાયદો ન કરવામાં આવે. તો આ બધો અન્યાય આજે દુનિયામાં છે, પણ એ સમયે અન્યાય વધી જશે. શૈતાનને અમુક વહાલા લાગશે અને શૈતાનનો ન માનનારા એને શૈતાન બંદીખાનામાં નાખશે અથવા તો એમને મારી નાખશે. તો એક પ્રકારનો અન્યાય થવાનો છે. અને પણ અંત સુધી જે ટકશે તે તારણ પામશે. અને બાઇબલમાં લખેલું છે, યોએલના પુસ્તકમાં લખેલું છે અને રોમનના પત્ર 10મા અધ્યાયમાં લખેલું છે કે જે તે સમયે જે યહોવાને નામે વિનંતી કરશે તે તારણ પામશે. તો એ સમયમાં યહોવાનું નામ પણ રહેવાનું છે, પણ જે લોકો બચવા માંગે છે તેઓ એ સમયમાં તારણની વાત અહીંયા જોઈએ છે. અને આ તારણ જે છે અંત સુધી ટકશે એ મંડળી માટે નથી, પણ એ ઇઝરાયલના લોકો માટે છે. આગળ વાંચીએ છીએ તો ત્યાં યહૂદિયાની વાત લખી છે. યહૂદિયામાં હોય તો તેઓ પણ ભાગે, તેઓ પહાડ પર નાસી જાય. યરુશલેમમાં કે છે જે થવાનું છે એ વિનાશ થવાનો છે. તો ઇઝરાયલની વાત છે. મંડળી જે છે એ ઇઝરાયલમાં નથી, મંડળી જે છે યરુશલેમમાં નથી, મંડળી જે છે એ યહૂદિયામાં નથી. મંડળી તો ક્યારની એ ઇઝરાયલમાંથી બાજુમાં બહાર સુવાર્તા ઓલરેડી ફેલાઈ ગઈ અને લોકો તાણ પામી ચૂકેલા છે. એ બહારની વાત છે. પણ અહીંયા જે ઇઝરાયલની વાત છે એ પ્રશ્ન આ શિષ્યોએ કરેલો. પ્રભુએ મંડળીને નહીં પણ ઇઝરાયલના લોકોને વાત કરી કે મંદિર ને શું તમે જુઓ છો. 24મા અધ્યાયમાં જે 3 સવાલો શિષ્યો કરે છે એ મંડળીને લગતા નથી કરતા, પણ તેઓ ઇઝરાયલ લગતા કરે છે. તારું રાજ્ય ક્યારે સ્થાપશે, એટલે ઇઝરાયલનું રાજ્ય. અને એ જ પ્રયત્ન કરતે 1લો અધ્યાય 4થી કલમમાં ફરતી શિષ્યો એ જ પૂછે છે કે તું ઇઝરાયલનું રાજ્ય ક્યારે સ્થાપે છે, મંડળીની વાત નથી. બીજો પ્રશ્ન 24મા અધ્યાયમાં આપણે જોઈએ છે. યસ, વાંચો. એ બધું ક્યારે થશે? શબ્દ શું છે? પહેલો સવાલ છે બધું ક્યારે થશે. બીજી વાત છે તારા આવવાની. અને ત્રીજો પ્રશ્ન છે અને જગતના અંતની સી નિશાની થશે. તો અહીંયા સવાલ ઇઝરાયલને લગતો છે. બીજો અંત છે અમારા દેશના વિશે જે લખેલું છે. દાનિયેલે પણ કીધેલું છે કે વેરાન કરી દેવામાં આવશે, યરુશલેમને ખોદી નાખવામાં આવશે, પવિત્ર સ્થાનને ઉડાવી દેવામાં આવશે. તો આ ઇઝરાયલ જ્યારે પૂરેપૂરું સમાપ્ત થશે એની વાત અહીંયા સવાલ છે. ક્યારે થશે? તારા આવવાનો વેળા ક્યારે થશે? ક્યારે તું રાજા બનશે અને અમને ફરીથી માટીમાંથી બહાર કાઢશે? એટલે ક્યારે અમારી દુર્દશા જે થવાની તો છે જ, પણ પાછો તું આવીને એ દુર્દશાને ક્યારે તું ફેરવશે? અને પ્રભુએ આ 24મા અધ્યાયમાં જે વાત કરી એના આવવાની વાત કરી. પ્રભુએ પોતાના પાછા આવવાની વાત પણ કરી. અને આ 24મા અધ્યાયમાં પ્રભુએ જગતનો અંત કેવી રીતે આવે છે એની પણ વાત કરી. અને યરુશલેમ જે છે એ કેવી રીતે એનો વિનાશ શરૂ થશે એ પણ વાત કરી. અને આગળ પ્રભુએ 24મા અધ્યાયમાં પ્રભુએ શિષ્યોને કીધું, તમે મંદિરને શું જુઓ છો, એના બાંધકામ શું મને તમે દેખાડો છો? એ પથ્થર પર પથ્થર નહીં રહે. અને પછી મંદિરના વાત કરતા પ્રભુએ આગળ આજ 24મા અધ્યાયમાં વાત કરી 15મી કલમમાં. એ માટે ઉજ્જળની અમંગળપણાની નિશાની જે દાનિયેલે લખેલું છે ત્યારે તમે એને એ જુઓ. ઉજ્જળ થવાની નિશાની એ છે તમે જ્યારે પવિત્ર જગાએ ઉભેલું જુઓ
જે વાંચે તે સમજે, એટલે જે પથ્થર પર પથ્થર નહીં રહે મંદિર, એની વાત પ્રભુ શરૂઆતમાં કરે છે અને આગળ જતા કે છે પણ ખરેખર ઉજ્જળ થઈ જશે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા પહેલા જે રાજ્ય શેતાનનું આવવાનું છે એના વિશે પ્રભુએ કીધું કે લોકો ભાગમભાગી કરશે. 15મી કલમ 16મી કલમ. ત્યારે ઉજ્જળ થવા પછી તેઓ જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડ પર નાસી જાય, કોઈ ધાબા પર હોય તો લુગડું લેવા માટે, સામાન લેવા માટે ઘરમાં ન આવે ઉતરે, અને જો કોઈ ખેતરમાં હોય તો પોતાનું લુગડું લેવા માટે પાછો ન આવે. તો જે સમય આવવાનો છે એ આપણે જોઈએ છે કે આ 6ઠ્ઠી કલમમાં કે કોના વિશે લખેલું છે. પ્રકટીકરણ 12:6 કે ઇઝરાયલ અથવા તો જે સ્ત્રી છે એ 1260 દિવસ સુધી અરણ્યમાં બચવા માટે નાસવાની છે. યશાયા 63 માફ કરો 26મો અધ્યાય 20મી કલમમાં લખ્યું છે, હે મારી નાની ટોળી અથવા તો હે મારા લોકો, દરવાજો ચાલ, તારી ઓરડીમાં બેસ અને થોડી વાર સુધી સંતાઈ રહે, જ્યાં સુધી કોપ ન સમાપ્ત થાય. પછી કોપ સમાપ્ત થઈ જાય ત્યાં સુધી તું સંતાઈ રહે. 20મી કલમ, ચાલ મારી પ્રજા, તારી પોતાની ઓરડીમાં બેસ અને પોતે માહે રહેજે, બારણા બંધ રાખજે. કોપ બંધ થાય અથવા તો જે કઈ શ્રાપો છે તે બંધ થાય ત્યાં સુધી થોડી વાર સંતાય રહે. તો વાર જે છે એ કેટલી વાર, તો આપણે વાંચ્યું કે 1260 દિવસની વાર છે. પ્રકટીકરણ 12મી કલમ વાંચો તો ત્યાં લખ્યું છે, હવે જગત ને અફસોસ, કેમ કે શેતાન નીચે ઉતરી આવ્યો છે અને તે જાણે છે મારા માટે થોડો સમય રહેલો છે. હવે આ જે સ્ત્રીનું બાળક જે ઉંચકાઈ ગયું અને સ્ત્રી પર શેતાન ગુસ્સે થયો, એટલે ઇઝરાયલ પર, અને એને મારવા માટે શોધે છે. 14મી કલમ, પણ આ સ્ત્રીને 2 ગરુડની પાંખ આપવામાં આવી કે જેથી તે અરણ્યમાં નાસી જાય. શું લખેલું છે? તે સ્ત્રીને મોટા ગરુડની 2 પાંખો આપવામાં આવી કે જેથી તે સાપની નજર આગળથી અરણ્યમાં પોતાને નિમેલા ઠેકાણે ઉડી જાય અથવા તો સંતાઈ જાય. કેટલા દિવસ માટે? તો કહે છે કે 1260 દિવસ માટે તે સંતાઈ રહેશે. સ્ત્રીનું બાળક ઉચકાઈ જાય છે, સ્ત્રી પર શેતાન ગુસ્સે થાય છે, અને સ્ત્રીને તેના બાકીના સંતાન જો આપણે વાંચીએ તો એ જે છે સ્ત્રીના બાકીના સંતાન એ 17મી કલમમાં ત્યાં વાંચીએ છે. ત્યારે તે અજગર સ્ત્રી પર ગુસ્સે થયો અને તેના બાકીના સંતાન, હવે અહીંયા શબ્દ છે એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષીને વળગી રહે છે, તેઓની સામે લડવા માટે તે ચાલી નીકળ્યો. અહીંયા જે જોઈએ છે સ્ત્રીના બાકીના સંતાન પણ છે અને સ્ત્રીનું નર બાળક પણ છે. આ નર બાળક જે છે એ 1,84,000 સંતો, અને બાકીનું જે સંતાન છે એ લોકો છે કે જે લોકો 2 સેવકો જે આવેલા, પ્રકટીકરણ 11મો અધ્યાય 3જી કલમ, એ જે સેવકો આવેલા તેઓએ પ્રચાર કરેલો અને તેઓમાં અમુક લોકોએ જે દેવની સ્તુતિ કરેલી, બાકી રહેલાઓએ દેવની સ્તુતિ કરી. કલમ છે 13મી, પ્રકટીકરણ 11મો અધ્યાય તેની 13મી કલમ, જે બાકી રહ્યા તેઓ ભયભીત થયા અને તેઓ આકાશમાં દેવની સ્તુતિ કરી. તો અહીંયા જે છે બાકીના સંતાન કેવી રીતે, તો એ સમયમાં એક તો મૂસાને માનનારા, દેવની આજ્ઞા પાળનારા અને ખ્રિસ્તની સાક્ષીને વળગી રહેનારા એ લોકો છે, અને એની પાછળ આ અજગર જાય છે. તો સ્ત્રી પર ગુસ્સે થાય છે અને બાકીના સંતાન પર બી ગુસ્સે થાય છે, પણ જે નર બાળક છે એ શેતાનને હરાવે છે
અને એ જ છે કે જે દેવના સિંહાસન પાસે લઈ લેવામાં આવે છે. પ્રકટીકરણ 12મો અધ્યાય તેની 7મી કલમ. હવે આકાશમાં કે છે લડાઈ જાગી, મિખાએલ ને તેના દૂત, અહીં લખ્યું છે, અને અજગર ને તેના દૂતો આકાશમાં લડાઈ કરી. હવે અહીંયા આપણે જ્યાં 3જી કલમમાં જે છે તો આ અજગરે પોતાના પૂંછડાથી દૂતોને, દેવના જેટલા પણ દૂતો છે એમાંથી 1/3 ભાગને પૃથ્વી પર ફેંક્યો. તો શૈતાન ને તેના દૂતો જે છે એ લોકોને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા. તો અહીંયા કદાચ એમ લાગે કે આ 3જી કલમમાં, 7મી કલમમાં આ આકાશમાં લડાઈ કોણ કરે છે? શૈતાન ને તેના દૂતો એ છે, અને મિખાએલ ને તેના દૂતો આકાશમાં લડાઈ કરે છે. હવે અહીંયા સવાલ એ પ્રમાણે થાય કે શા માટે લડાઈ કરે છે? શાની લડાઈ કરે છે? હું કહીશ, 3 કારણ કહીશ. તેઓને પાછા આકાશી સ્થાનોમાં આવવું છે એ કારણ કે તેઓ ત્યાંથી જગા છોડીને તેઓ હવે પૃથ્વી ઉપર કે છે માણસો જેટલા બી હતા, અથવા તો ઇઝરાયલ તેના સંતાન અને ઇઝરાયલના બાકીના સંતાન કે એ લોકોના સામે લડવા માટે જે જરૂર ના હતા એ વધારે સૈનિકોની જરૂર હતી, અને તેઓ એ જગા છોડીને એ લોકો પાછા એ જગા માટે જાય છે. બીજું, તેઓને એ જગા જોઈએ છે માટે તેઓ ફરીથી એ લડાઈ કરે છે. દાનિયેલનું પુસ્તક 12મો અધ્યાય 1લી કલમ વાંચીએ તો જે મિખાએલ છે એ મિખાએલ ઇઝરાયલના પક્ષમાં હંમેશા ઊભો રહેલો દૂત છે, અને તે લડ્યો છે હંમેશા ઇઝરાયલના માટે. 12મો અધ્યાય 1લી કલમ દાનિયેલ. તે સમયે મહાન સરદાર મિખાએલ, અહીંયા લખેલું છે મિખાએલ તો પ્રભુ દેવ યહોવા તારા લોકોના પક્ષમાં એટલે ઇઝરાયલના પક્ષમાં ઉભો રહે છે, તે ઉભો થશે. તો જે સંકટના સમયમાં પણ આ મિખાએલ છે એ ઉભો રહે છે. તો શા માટે આકાશમાં લડાઈ જાગી? તો પહેલી વાત જોઈએ છે કે આ જે પતિત દૂતો છે તેઓને ફરીથી એ સ્થાન જોઈએ છે, એટલા માટે તેઓ પાછા ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. અને અહીંયા બીજી બાબત જોઈએ છે કે આ જે મિખાએલ છે તેને જોયું કે ઇઝરાયલના લોકો માટે આ દૂતોને નીચે ઉતર્યા, અને તેઓએ અમારા દેવ યહોવાના જે લોકો છે, ઇઝરાયલના લોકો, તેમના માટે ઉપરથી પણ ફોજ આવીને અમારા લોકોને, દેવના લોકોને સામે લડે છે. અને એટલા માટે મિખાએલ એ ઇઝરાયલના માટે આ દૂતોની સામે લડે છે, અને સાથે આ જે દૂતોએ પોતાની જગા છોડી છે અને તેમને એ જગા હવે નથી આપવા માંગતા, કે હવે આ પહેલા આકાશમાં આ દૂતો ના રહેવા જોઈએ. અને બીજું એક કહીશ કારણ કે આ દૂતોએ શૈતાનને પોતે એના હેઠળ અથવા તો એના પોતે નીચે આવીને શૈતાનની આજ્ઞાને માનીને તેઓએ આ ઈશ્વરના લોકો સામે લડાઈ કરી. અને એટલા માટે જે વાત વાંચીએ છે 7મી કલમમાં, મિખાએલ ને તેના દૂત આ શૈતાન ને તેના દૂતો સામે લડ્યા. અને આગળ લખ્યું છે 8મી કલમમાં, અને આ શૈતાન અને શૈતાનના દૂતો એ લોકો જીતી ન શક્યા, અને તેઓને એ જગા ન મળી, એટલે જગા માટે લડતા હતા એવું અહીંયા સાબિત થાય છે. તેઓ એ જગામાં પાછા આવવા માંગતા હતા, કારણ કે જૂના કરારમાં જો તમે જુઓ તો જેટલા પણ દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહીં, તેઓને દેવે છોડી દીધા અને તેઓને સનાતન બંધનમાં નાખ્યા. તો એ અમુક જે દૂતો છે તે થોડા સમય માટે જે નીચે આવેલા છે તેઓને ફરીથી એ જગા જોઈએ છે, પણ તેઓને એ સ્થાન નહીં મળે, કારણ કે મિખાએલ એ લડે છે. 8મી કલમ, તો પણ તેઓ તેને જીત્યા નહીં, અને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહીં. 9મી કલમ, તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સાપ જે દુષ્ટ આત્મા તથા શૈતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો,
અને તેની સાથે તેના દૂતો જે લડલડ કરતા હતા તેઓને પણ નાખી દેવામાં આવ્યા. તો અહીંયા જે 9મી કલમમાં વાંચીએ છે, હવે પૃથ્વી ઉપર તો શૈતાન જીતી નહીં શકે. 1,44,000 સંતો છે, જે નર બાળક છે તેની સામે, અને આ લોકો પાછા ઉપર આવે છે ત્યારે આ મિખાએલ એમને જગા નથી આપતો, અને એમને આ જે શૈતાનના વિશે 9મી કલમ લખ્યું છે તે ગરડો સાપ, તેના વિશે લખેલું છે તે દુષ્ટ આત્મા. 3 શબ્દ જોઈએ છે, મોટો અજગર, બીજો શબ્દ જોઈએ છે ગરડો સાપ, અને ત્રીજો શબ્દ જોઈએ છે દુષ્ટ આત્મા. આ જે શબ્દ શૈતાન છે, આ શૈતાન જે શબ્દ છે એ નો અર્થ થાય છે દુશ્મન અથવા વિરોધ કરનાર. આ જે વિરોધ કરનાર આત્મા હતો, શરૂઆતમાં કદાચ લોકો એવું માને છે કે શૈતાનને ફેંકી દેવામાં આવેલો, પણ આપણે ચર્ચ ઓફ ધ લિવિંગ ગોડ આપણે નથી માનતા કે શૈતાનને ઉપરથી નીચે ફેંકી દેવામાં આવેલો. આપણે નથી માનતા કે શૈતાન ઉપરથી નીચે ભોંય ભેગો થઈ ગયેલો. આપણે નથી માનતા કે શૈતાનને ઉપરથી ફેંક્યો અને દેવે તેને છૂંદી નાખ્યો. પણ હજુ પણ તે હાલની તારીખમાં પણ તે આકાશી સ્થાનોમાં જ છે. હજુ પણ આપણું યુદ્ધ રક્તમાં સામે નથી, પણ અધિપતિ અધિકારી આ જગતના સત્તાધારી દુષ્ટ આત્માના જે લશ્કર છે, દુષ્ટ આત્મા જે છે એના લશ્કર જે છે એની સામે છે. દુષ્ટ આત્મા સામે એટલે શૈતાન ને ગરડો સાપ, અને જે જગતને ભમાવે છે તે અને તેના આત્માઓ અથવા તેના દૂતો, એમની સામે આપણું યુદ્ધ છે એ પણ આકાશી સ્થાનોમાં છે. એટલે શૈતાન, દુષ્ટાત્મા અને તેનું સૈન્ય તે હજુ પણ આકાશી સ્થાનોમાં છે. 12મા અધ્યાયમાં આપણે જે વાંચ્યું 9મી કલમમાં, તેમને સ્થાન ન મળ્યું એ તો ઘટના બનવાની છે, એ બાકી છે. તો હજુ પણ તેઓને એ સ્થાન છે, પણ તેઓ એ સ્થાન પરથી નીચે ઉતરશે જ, હજુ ઉતર્યા નથી. તેઓ એ જગામાં છે. હવે સવાલ એવો થાય કે અય્યુબના પુસ્તકમાં 1લા અધ્યાયમાં, 2જા અધ્યાયમાં જોઈએ છે ત્યાં શૈતાન કેમ યહોવાની સભામાં હાજર થાય છે? અને બાઇબલમાં લખેલું છે પિત્તરના પત્રમાં ને યહૂદાના પત્રમાં 2જો અધ્યાય 4થી કલમ, 1 પિત્તર, અને યહૂદાનો પત્ર 6ઠ્ઠી કલમમાં વાંચીએ છે કે શૈતાન નહીં પણ દૂતો, અમુક દૂતોએ જે પાપ કર્યું તેઓને દેવે છોડ્યા નહીં. તો જો શૈતાને પાપ કરેલું, શું આ સવાલ થાય, શું બીજા બધાને પ્રભુએ શિક્ષા કરી, પણ આ શૈતાન જે એમનો બાપ કહે છે અથવા તો શૈતાન જે એ સૌથી મોટો છે, એને શા માટે ફેંકવામાં ન આવ્યો? શા માટે એને બાંધવામાં ન આવ્યો? બીજા બધા દુષ્ટાત્માને બાંધવામાં આવે છે. બીજા બધા દુષ્ટાત્મા જે સનાતન બંધનમાં એમને રાખેલા છે. 4થી કલમ વાંચીએ તો 1 પિત્તર 2જો અધ્યાય 4થી કલમ. કેમ કે જે દૂતોએ પાપ કર્યું, તો શું શૈતાને પાપ નહીં કર્યું? જે દૂતોએ પાપ કર્યું તેઓને દેવે છોડ્યા નહીં, પણ તેમને પકડી લીધા અને નરકમાં નાખ્યા, ન્યાયકરણ થતા સુધી અંધકારના બંધનમાં રાખ્યા. અને યહૂદા 1:6 ત્યાં લખેલું છે, જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખવી નહીં, પણ પોતાનું જે સ્થાન છે છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયકરણ થતા સુધી અંધકારના સનાતન બંધનમાં રાખ્યા. તો શા માટે દૂતોને પ્રભુએ છોડ્યા નહીં પણ શિક્ષા કરી, અને શૈતાનને શા માટે છોડી દીધો, અને શૈતાન શા માટે અય્યુબના સમયમાં ને હજુ બી એ કે છે કે આકાશી સ્થાનોમાં શા માટે એ જઈ શકતો, અને શા માટે એ યહોવાની સાથે વાત કરી શકતો? શું સંબંધ યહોવાના દૂતોની સાથે એ આવજા કરી શકતો હતો? શું એ ને ફેંકી નતો દેવામાં આવ્યો? પ્રભુ દરેકને કૃપા આપે સમજવા માટે આપણે આગળ એના વિશે અભ્યાસ કરીશું. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નમીએ છીએ. આભાર તમારા વચનો માટે. જે બધી ગેરસમજો છે દુનિયામાં કે શૈતાનને ફેંકવામાં આવ્યો અને એટલા માટે પહેલી ઉત્પત્તિ 1લો અધ્યાય 1-2 કલમમાં અંતર થઈ ગયું. જગતમાં શૈતાને જૂઠા શિક્ષણો ફેલાયેલા છે પોતાના, અને લોકો એને શૈતાન સાથે સંબંધ ધરાવે છે. તેઓએ
શેતાનનું પ્રકટીકરણ લઈને શીખવેલું પણ છે કે શેતાન હવે એને ફેંકી દેવામાં આવ્યો છે, પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે. હવે તે નર્કમાં પણ આવજા કરે છે, ભાલાથી લોકોને માર કરે છે. જાતના દુનિયામાં જુઠ્ઠા શિક્ષણો શેતાને ફેલાવેલા છે. પ્રભુ અમે આભાર માને છે, તમે અમને કૃપા આપી, આંખોને ખોલી કે જે ઘટનાઓ બનવાની છે એના વિશે અમે માનીએ છીએ. હા પ્રભુ, તમે જેમ કીધું એ પ્રમાણે થવાનું છે. શેતાનને ફેંકી દેવામાં આવશે આકાશમાંથી, પણ એ બીજા નહીં, પણ પહેલા આકાશમાં એને સ્થાન નહીં મળે અને તે પૃથ્વી પર આવી જશે. અમે આ તમારા વચન મારફતે પ્રભુ સત્ય પામ્યા, અને પ્રભુ જે જોડેલા છે દરેક ભાઈ બહેનો, એમને પણ પુષ્કળ કૃપા આપો, સમજી શકે, જુઠ્ઠા શિક્ષણમાંથી નીકળીને સત્યતામાં જોડાઈ જાય. પવિત્ર આત્મા મદદ કરજો. આભાર અમને આ સમજાવો છો માટે. આગળ તમે અમને દોડતા જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની દરેક વાતોને વધુ અમે સમજવા, શીખવા, જાણવા માંગીએ છીએ. મદદ કરો. સાંભળતા જોડેલા દરેક વાળા ભાઈ બહેનોને આશીર્વાદ આપો પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. આવો પ્રભુ સકલતા સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસને એટલી આજ મને આપો, જેમ મરણોને માફ કરું છું તેમ મરણોને માફ કરો. પ્રશ્ન લાવો અને સતનો છૂટકો કરો. કેમ રાજ્ય તમારા પરાક્રમ, તમારી મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ.